सत्य सनातन सती धर्मणि। तो गुरुपद पंकज पूंजता अन सौद लोक पूजाय। शेष विरंसी शारदा गुरु तना जस गाय। तो गुरुपद में गंगा बहे अन भागीरथी भरपूर। पद पर से पातक टले रहे सतगुरु चरण की धूल। सतगुरु महाराजनी जय। दामजी महाराजे गत गंगा ने जय गुरु महाराज कीधा છે ભાઈ। જય ગુરુ મહારાજ। થોડી તકલીફ ના હિસાબે આવી શક્યા નથી। ગગન ગઢ રમવાને આલો। નિરાશી પદમાં તમે માલો। ગગન ગઢ રમવાને આલો। એ પડવે તે ભાળ પડી તારી। મધો માજ નિરખ્યા મુરારી। મધો માજ નિરખ્યા મુરારી। એ વાલમાં પર જાવો વારી। ગગન ગઢ રમવાને હાલો। ગગનગઢ રમવા માટે આજે આપણે ગામ મૂકીને સીમમાં આવ્યા। ગામ મૂકી અને સીમમાં આવ્યા। આજ માના ખોળે જ થઈ, કારણ કે ખોડલ ધામ ફામ બરાબર। અને આપણે અહીંયા વસાવ્યું ગુરુનું ગામ। આ ગુરુનું ગામ વસાવી દીધું, પણ આપણે આગળ થોડુંક લઈ લીધેલું છે આ, અને અધૂરેથી પૂરું કરવું છે। એક ભાગ આનો થઈ ગયો છે 7 સુધી ને 7 કડી ગઈ છે, એટલે હવે સાલું આપણે બીજા ભાગથી કરીએ। ગગન ગઢ રમવાને આલો। सात में शरण जड़ू सासो। सात में शरण जड़ू सासो। आ तो कोई विरला जाने वातो। जड़ो हवे आगो नो खातो। गगन गढ़ रमवाने आलो। सात में समरण जड़ू साचू। सदगुरुना चरणे गया અને જેમ છે એમ હું મને ઓળખી ગયો, પણ પછી એક સ્મરણ બતાવ્યું કે લે તારે તારા પદની અંદર જો રહેવું જ હોય તો તું આ એક સ્મરણ બતાવું છું, એ સ્મરણમાં હાજરી દેજે। કયું સ્મરણ?
શ્વાસોશ્વાસનું સ્મરણ. તે કે સાતમે સ્મરણ જડ્યું સાસુ, પણ આ તો વિરલા કોઈ જાણે આને આ વાતું. પણ કેવી વાતું? તે કે આ તો સ્મરણ કરતો હતો ને ત્યાં તો મને જડી ગયું અનાદિનું ખાતું. આગળનું ખાતું કોઈ પ્રભાવનું હશે મારું, કાંક અધૂરેથી મારે આ ચાલુ કરવાનું હશે, કારણ કે નવા તો સોપડે નહીં ચડે. આ આદિ અનાદિની રીત છે, જૂના હશે નહીં. આવી ભળશે જેને પૂર્વ જન્મની પ્રીત, જેને આગળની પ્રીત હશે ને એ જ આમાં આવીને બેસે, બીજા બેસી શકે નહીં. એટલે કહે છે કે મને જડ્યું આગુનું એક ખાતું, આલોને ગગન ગઢ રમવાને જાય. સુરતા અને નૃરતા વાતું કરે છે કે હાલો ગગન ગઢ રમવા જાય. પછી હું કે આઠમે અકળ કળા એની, આઠમે અકળ કળા એની. આવા તું હવે ક્યાં જઈ કરું બેની, હે રહું તો શબ્દ નિશાને બેની, ગગન ગઢ રમવાને આલો. આઠમો અનુભવ ગુરુ મહારાજે મને આવો કરાવ્યો કે આઠમે અકળ કળા એની આને કોઈ ન કળી શકે. અને એવો ગુરુ મહારાજે મને એની ઓળખાણ કરાવી, મને એની ઓળખાણ કરાવી. જોઈ લે, આ તું સો, તારા સિવાય આ જગતમાં કોઈ છે જ નહીં. પણ ક્યારે ગુરુનો બાળક બની અને એની રેણીમાં બેઠો ત્યારે હા કે ગુરુ મહારાજ તમે કહેશો એ જ કરીશ, આમાં બીજું કાંઈ નહીં આવે. ત્યારે આ માર્ગ જડાય એ બીજા એ પહેલા મળતો નથી મારા વાલા. કારણ કે આપણે ગુરુનું થાવું પડશે, આપણે એનું થાવું પડશે તો એ આપણો છે જ. સદગુરુની વાત કરું છું. ઘાટ તો ગુરુ છે આ, પણ અહીંયા પ્રગટ થઈ અને કોઈ આપણને બોધ સમજાવી અને પાછો હતો ના અહીંયા વયો ગયો. પણ ઘાટની બલિહારી છે કીધું ને. એટલે કે છે કે ભાઈ કે બેની ક્યાં જઈ કરું હું આની વાતો, આ કળ કળા મને એવી મળી ગઈ છે. ગુરુ મહારાજે એક કળ મને બતાવી દીધી અને મારું ખાતું મને ચડી ગયું. હવે રહું છું બેની હું શબ્દમાં ઘેરી, શબ્દ ની અંદર ઘેરી થઈ ગઈ. હવે ઘેલી થઈ ગઈ. હવે મને કાંઈ બીજું પૂછતું જ નથી કે જ્યાં દીઠું ને મારો વાલો વાલો ને વાલો. મને એની વગર કોઈ જગ્યા હવે ખાલી દેખાતી નથી. આને કહેવાય ઉઘાડ થયો. આને ઉઘાડ થાય. આપણે તો ખેડૂના દીકરા, એટલે વરસાદ થાય ને ગામડે હોય ને એટલે જરાક આમ ઊંસા થઈ કે ઝાડવે કે થાંભલે કે વંડીએ થોડાક ઊંસા ચડીને જોઈએ ને તો ગમે એટલું આઘું હોય તો હાવ નજીક લાગે. કારણ કે બધું આકાશનું આવરણ પણ હટી ગયું છે, એકદમ ચોખ્ખું દેખાય, નિરાળું દેખાય. એવી રીતે આપણી દ્રષ્ટિ, સદગુરુ આપણને એવી દ્રષ્ટિ આપે કે દ્રષ્ટિમાંથી દોષ બધાય વયા જાય અને નિરાલમ દેખાય બધું. બધું અકળ કળા એની છે અને એ નથી કળવામાં આવતો એ હંધે નજરે આવવા મળે. નજરે આવે કે ને આ નથી દેખાય એવો, પણ જો વિશ્વાસ હોય તો દેખાય હો, દેખાય. કોઈ આવરણ લઈને બેઠો છે પણ કળી તો જાઓ કે મારા વાલા વગેરે કોઈ બીજો ન હોય. આ એની વગર કોઈ બીજો ન હોય. ભલે ને ગમે એ વેહ લઈને આવ્યો, ગમે એ રૂપે આવ્યો. એટલે નાનક દેવજી ને કાળો કૂતરો બનીને આવ્યો તો દોડ્યો વાહે, એ મારા નાથ હજી સોપડવાની બાકી. હે આ સોપડતા આ ઘીની કટોરી લઈને વાહે દોડ્યા કે મહારાજ આ સોપડવાની બાકી, તમારા ગળામાં ખરોશ આવી જાય. તમે જુઓ તો ખરા, એક નાથને ગધેડામાં દેખાડો. ક્યાં જવાનું હતું? આ જગન્નાથને જળ ચડાવે એની જગ્યાએ ગધેડો માંદો પડ્યો હતો ને એને પાણી પાયું, એમાં એને દર્શન દીધા. આપણને માણામાં નથી થતા. દ્રષ્ટિ સુધારવાની, બીજું કઈ કરવાનું નથી. દ્રષ્ટિ સુધારવાની છે. દ્રષ્ટિ જો સુધરી જાય, કારણ કે ગુરુ મહારાજ નું આ મુખ છે અને આ ગુરુ મહારાજની દ્રષ્ટિ આપેલી છે. આમાં બીજું કઈ આવવું જ ન જોઈએ, કઈ ન આવવું જોઈએ. ભાવ સિવાય કઈ નહીં. ભાવ વધારો, ભાવ વધારશો ને તો માલનો ભાવ વધશે અને ભાવ નહીં હોય તો માલનો ભાવ ઘટશે.
એના એ માલની અંદર ભાવ તમે કમાઈ નહીં શકો, મૂડી નહીં કરી શકો. વસ્તુ એની છે, ભાવ વધારો તો કમાણી વધી ગઈ. તો આપણે અહીં શું કરવા આવ્યા છે? નામની કમાણી કરવા, નામની કમાણી કરવી. એટલે કહે છે કે ભાઈ કે નવા મેં તે મટી નિર્ભે, નવા મેં મારે નિર્ભે થયો ના તો, નવા મેં મારે નિર્ભય થયો ના તો. ઓ સોડાયો મને જમાપુરી માં જાતો, સોડાયો મને જમાપુરીમાં જાતો. એ સદગુરુ એ મને શબ્દ આપ્યો સાસો, ગગન ગાઢવ રમવાને આલો. નવ મેં તે મારે નિર્ભય થયો નાતો. નિર્ભય નાતો થઈ ગયો, કારણ કે અભયદાન ગુરુ મહારાજે આપ્યું. પણ હવે હું તો નિર્ભય બની ગયો કે નિર્ભય થઈ ફરું હું આ મલકમાં. પણ આ મલકમાં ક્યારે ફરી શકાય? કે જેની માથે કોઈ બેઠો છે. સાંભળ્યો, હારો હાર હોય તો જ આ જગતમાં તમે ગમે તેમ ફરી શકો, બાકી કોઈની તાકાત નથી. તરત ઉભા રાખી દે કે નવમે મારે નિર્ભય થયો નાતો. હવે મને એક બીક તો વય જ ગઈ, મને સોડાયો જમપુરીમાં જાતો. આ એક નાતો મારો હતો, પરવાનો લઈને આવ્યો હતો. કારણ કે મૃત્યુ લોકમાં હું આવ્યો તો એક પરવાનો જન્મવાનો, અને વાહેનું પાનું જોયું તેમાં મરણ તો નક્કી જ હતું. જમ મને લેવા આવશે નક્કી હતું. પણ ગુરુ મહારાજના શરણે ગયો એટલે એને સોકડી મારી દીધી ને કે જો આ જ રીતે તું રહીશ ને, આ જ રેણી પાળીશ ને, તો હું ને ઉભો જ, કોઈની તાકાત નથી કાળની પણ તને લેવા આવી શકે. સોડાવ્યો મને જમપુરીમાં જાતો, કે રહું છું હું તો સદગુરુએ શબ્દ મને આપ્યો સાસો. ક્યારે માં મટે છે જન્મ મરણ? ગુરુએ જે શબ્દ આપ્યો છે ને, શબ્દના આધારે આપણે હાલવાનું છે. શબ્દ આપ્યો છે તો એમને બેહી નથી રહેવાનું. મારું નામ ભૂપતભાઈ છે તો ભૂપતભાઈ મારે જપી નથી લેવા, આમાં હાલવાનું છે, અનુભવ કરવાનો છે. જે શબ્દ આપ્યો છે ને એને વાગોળવાનો છે કે ક્યાં ઘરનો શબ્દ છે, ક્યાંથી આવે છે, આમાં પિંડ મધ્ય ક્યાં જાય છે, અને નીકળે તો પાછો ક્યાં રહે છે, એનું ઘર ક્યાં, એનું ઘર ક્યાં, એ ગોતી લેવાનું છે આપણે. જો એ ઘર જડી જાય ને તો આ જમપુરીનો જાતા બસી જાય. નકર તો છે જ, નકર તો છે જ. ગુરુ મહારાજે કીધું તારે જન્મ મરણ છે, આપણે કઈ નથી અત્યારે, પણ ક્યારે એ વખતે આપણે એ હાજરી ઉપર બેઠા હતા, એ સાદર માથે બેઠા હતા. કઈ કે ગુરુના વચનની સાદર, કે હા હું આ વચનનું પાલન કરીશ. જો આપણે રેણી પાળી તો કાંઈ વાંધો જ નથી, પણ રેણી પાળવી નથી અને કેણી કીધે કાંઈ થાય, નકરી કેણીએ કાંઈ નહીં થાય. રેણી રાખશો તો જ રામ રીતશે, નહીં તો નહીં રીધે. કે છે ને છેલ્લા શ્વાસે પણ એક રામ નામ જો લેવાઈ જાય તો પણ કામ થઈ જાય એવું છે. પણ આ તો નથી લેવાતું તો નથી લેવાનું. એક દાદા હતા ને, એને 3 દીકરા, પણ હવે કોઈ જે આવું કરેલું નહીં, ભક્તિ ભાવ, અને કોઈ કરે એને ગમે નહીં. મારી કરે પણ એ કઈ તું બધું સકલી છે ને તારે પાસે, મારી પાસે નહીં, નો કરે. માડી વહી ગયા, દાદા રહ્યા, અને દાદાની અવસ્થા છેલ્લે આવી, અને ઓલા 3 દીકરા કે દાદાને ગમે એમ કરીને એક વખત જો ભગવાનનું નામ લે ને તો એનો બેડો પાર થઈ જાય, એનો બેડો પાર થઈ જાય. પણ ઘણી કોશિશ કરે, સાધુ સંતોને લાવે, પણ એમાં એ ધ્યાન ન દે, ચલો બીજા કરે બેઠા બેઠા. પછી 3 દીકરાએ નક્કી કર્યું કે આજ તો દાદાને હાલો ને ગામના સોરે લઈ જાય, રામજી મંદિરે. રામજી મંદિર ભાળશે તો એ તો બોલશે ને કે આ રામજી મંદિર છે. એટલે પણ કે મોટો કે રવા જો ને ભાઈ, આ લાયક નથી, અત્યાર સુધી નથી બોલ્યા,
બા બોલતા હતા તો એના હાથમાંથી માળા ખેંચી લેતા હતા. આ નહીં બોલે કે ભાઈ તમારા વિચારમાં આવું કેમ આવ્યું? આપણા બાપા છે. આ જમપુરીમાં જાય તમને ગમે એ કે મને નથી ગમતું પણ જાહે. આ જાહે કે હવે જેમ તેમ કરીને દાદાને ખાટલામાંથી ગાડામાં નાખ્યા. ગાડામાં એક ગાડલું પાથર્યું અને સોરે લઈ ગયા. સોરે લઈ ગયા એટલે ગાડું એ બાજુ મોઢું રખાઈને દાદાને કીધું, દાદા શું છે? ઈ કે તમને કોઈ ખબર નથી, મારું હું લોહી પીવો? તમને નથી ખબર આ શું છે? તે કે અમને જ ખબર હોય કે ન ખબર, પણ તમે બોલો ને તમારા મોઢે આ શું છે? એ કે ગામ હોય ને આવું હોય, કે ગામ હોય ને ન્યા આવું હોય. અરે મોટો કેતો હું કેતો હતો ને, આ નહીં બોલે. ઓલા કે એવું ન હોય, આપણે મહેનત કરી, આપણે મંદિર ની અંદર સોરા ઉપર લઈ જાય, મંદિરે લઈ જાય, ભગવાનના દર્શન કરાય. તો ઈ કે હે ને કે આ રામ લક્ષ્મણ ને જાનકી હનુમાનજી ગણપતિ ને બધું તો ઈ કે હે ને. પકડીને અંદર લઈ ગયા અને બેલ વગાડ્યો અને કીધું, દાદા સામે જોવો, આ શું છે? એટલે તમે હું મારી વાહે પડી ગયા? મારી વાહે હું પડી ગયા? કે એમ વાત નથી દાદા, પણ તમને કઈ દર્શન થાય છે કોઈના? કોણ છે આ? કે ગામ હોય ને ત્યાં એવું હોય, અને એવું હોય ને એમાં આવું હોય. એટલે ટેવ ન હોય ને એને પરાણે લેવરાવું પડે, પણ પહેલેથી તો આપણે લીધું હોય તો આવો વારો ન આવે. આ કહેવાનો મતલબ શું છે? આપણે અત્યારથી જો નાના નાના બાળકોની બેન છેલ્લે આવી ને તો હું કરી તાજા ઉપદેશી છે કે તું સામે બેહ બેન. શા માટે? સન્મુખ બેહો. સન્મુખ બેસો તો કોઈ શબ્દ અડી જાય અને કામ થઈ જાય. કામ થઈ જાય. આપણે કામ કરવા જાય આવ્યા છીએ, મનુષ્ય અવતાર લીધો છે તો જો થઈ જાય. કારણ કે છેલ્લે પાછી આ છોકરા આમ કે દાદા શકોરો બતાવ ને આપણે બીજું કાંઈક બોલીએ, એવું ન થાય. એટલે આપણે આપણી રીતે તો આપણે જો હોય તો છોકરાને હિ ઉપાધિ જ નહીં કે દાદા ક્યાં ગયા છે, જ્યાં ગયા છે ને. પણ આમ જો વાહે તો પાછા તો નહીં જ આવે. કારણ કે હવે આપણે એ રસ્તો પકડ્યો છે, પાછું થવું નથી. પાછું નથી થવું. નિર્વાણે ચડવું છે. નિર્વાણે ચડવાનો રસ્તો બતાવ્યો છે. એટલે કે છે કે 9 મે મારે નિર્ભય થયો નાતો, છોડાવ્યો મને જમપુરીમાં જાતો. પછી શું કે 10 મે જડી દોરી તણી ટેકી. 10 મે જડી દોરી તણી ટેકી. એ મધ્યમાં મળ્યા અલખ એકાએકી. મધ્યમાં મળ્યા એ સુરતા મારી દંગ પામી દેખી. ગગન ગઢ રમવાને આલો. 9 મે શું બતાવ્યું? શબ્દ બતાવ્યો ગુરુ મહારાજે કે 9 મે શબ્દ બતાવ્યો મને સાસો. બરાબર. અને 10 મે હું કે છે હવે હું એને વાગોળવા લાગી. એને મેં વપરાશમાં લીધું. આ જે નામ છે ને એ નામને પડ્યું નથી રાખવાનું, એને વાપરવાનું છે. પણ આને જેમ વાપરો એમ બમણું થાય. એ ગુરુ મહારાજે કીધું છે, કોઈને ભૂલાઈ ગયું હોય. અને સંતો પાછા સાક્ષી પૂરે છે કે દિન દિન બઢત સવાયો પાયો જી મેને નામ રતન ધન પાયો. આ નામ રતન ધન એવું છે, જેમ વાપરો એમ વધતું જાય, વધતું જાય. એટલે આપણે એનું એ રાખવું એની કરતા. અને જયારે જયારે પાકીટ ખુલે ને તે ગુરુને શરણે પાછું મૂકી દેવાનું, પાછું ચાલુ કરવાનું. હા, ગુરુને અર્પણ કરવાનું છે. આપણે ગમે એવું 5 કરોડ ખર્ચીને જો સપ્તાહ કરી હોય ને તોય ભૂદેવ છેલ્લે કૃષ્ણ અર્પણ કરાવે છે કે આ કથાનું જો કાંઈ ફળ મળતું હોય તો આપણે કૃષ્ણ અર્પણ કરવું છે. તમને કાંઈ વાંધો ન હોય તો ઓલા તરત કે ના ના, પ્રભુનું કામ, પ્રભુનું કાર્ય તમે કર્યું છે, અમારે કોઈ ફળ જોતું. કારણ કે આના ફળની આશા જ ન હોય. ફળની આશા રાખે ને એને ફળ લેવા પાછું આવવું પડે. આપણે ફળની આશા નથી રાખવાની. એટલે કહે છે કે સુરતા મારી દંગ પામી દેખી. 10 મે તે
10 में दीठी में नाम तणी टेकी, एक नाम तणी एक टेकी में देखी से नाम थी वागोळું છું હે નામ તણી ટેકી મજો મજ મળ્યા મને અલગ એકાએકી. ગુરુ મહારાજ આપણને કહેતા ને સમજ ન પડતી કે બેની વચ્ચે અશોકભાઈ બેની વચ્ચે જે એબ ગેબ ની જે વાત છે એ ગેબ વધારવાનો છે. એ ગેબ તો કેમ વધે કોઈને જાણતું એને પૂછી લેવાનું કે એબ ગેબ ની વાતો પણ એ ગેબમાં જઈને થાય પહેલા થતી, કારણ કે શ્વાસો ઉશ્વાસની ક્રિયામાં જે ગેપ પડે છે ત્યાં સત્ય છુપાણેલું છે, એ ઘડો ભરેલો છે અને એમાં અમૃતની ટેકી એક પડી છે. એટલે કીધું સુરતા દોરી સડી ગગન में वहां दिशे एक देरी, उस देरी में मारो साहेब विराजे वहां ले लागी मेरी, तुम देखो तो सही दरिया की लहरी સદગુરુ કા શબ્દ લો હે. જેવી રીતે દરિયાની ઉપર લહેર આવે છે એવી જ રીતે સદગુરુના શબ્દને આ દિલ દરિયાની અંદર આપણે વાપરવાનો છે, એમ વાપરવાનો છે. એટલે કે છે સુરતા મારી દંગ પામી દેખી ગગન ગઢ રમવાને હાલો, કે એકાદશે અવે ઘાટ ઘાટ એવો, એકાદશે અવે ઘાટ ઘાટ એવો, ઓ શબ્દ લઈને સુરતામાં સેવો, શબ્દ લઈને સુરતામાં સેવો, એ સદા તમે સોમ પુરુષ ને સેવો, ગગન ગઢ રમવાને હાલો, ऐसे 10 में अभी घाट घाट एवो, अभिघट घाट एवो કે શબ્દને લઈ અને તમે સુરતામાં સેવો. શબ્દ તો આવે છે ને જાય છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં ગુરુ મહારાજે આપણને નક્કી કરાવેલો છે તે, પણ એની સાથે સુરતાને લગાવવાની છે. સુરતા જો એની સાથે લાગી જાય કામમાં તો એનો સંબંધ લાગે, તો જ એનો સંબંધ થાય, નહીં તો આઘું ને આઘું. એટલે કીધું ને કે ભાઈ રેણ કોને કોને થાય ને કોને કોને ન થાય. સુરતાનું રેણ તો ગમે ત્યારે થાય, મનનું રેણ ન થાય, મનનું રેણ ન થાય, મોતીનું રેણ ન થાય, ઘોડાનો પગ ભાંગ્યો એનું રેણ ન થાય, પણ સુરતા તો ગમે ત્યારે છેલ્લા શ્વાસે લાગી શકે. એટલે કીધું જે આવે છે ને અમારો વાલો એની હારે સુરતાને લગાવો. કે 10 में અવિઘટ ઘાટ એવો કે તમે સુરતામાં લઈ અને આ શબ્દને સેવો. પણ કે કોને સેવવાનું કીધું? સદાય તમે સોહમ પુરુષને સેવો. એને સોખવટ નથી લખી, પણ હું થોડીક સોખવટ કરું, કારણ કે એ નથી બોલતા નામ, પણ જાણે છે કોઈ વિરલા, એને જ ખબર છે આ નામ શું છે. એ ખાલી સો પુરુષ કે સો પુરુષ. પણ ગાવામાં તો આપણે પૂરું ગાવું જ પડશે કે ભાઈ કોના લગન છે, લગન કોના કોના છે એનું નામ તો લેવું જ પડે. પણ કે ગાયને કહેવાય આંગળી મૂકીને નહીં, પણ જે જાણી જાય તો જાણી જાય. ગમે તે ગુરુનો બાળક હોય, પણ જે આખું જગત જપે કોને? એકને એક બીજાને, એકને જ તે. એ તો ગમે ત્યાંથી નામ લઈને આવ્યો છે એને ખ્યાલ આવી જશે કે ભાઈ ના આ વસ્તુ રાઈટ. એટલે કે છે કે સદાય તમે સોહમ પુરુષને સેવો. પછી કે દ્વાદશે દૂર નથી વાલો, સમાજ વિના દૂર ફરે ઠાલો, સમાજ વિના ઓ સુખ મારા સાથે પીલો માર પ્યાલો, ગગન ગઢ રમવાને હાલો, ગગન ગઢ રમવાને
નામ સાથે વરી ગઈ સુરતા, તો હું કે છે દ્વાદશે દૂર નથી વાલો. હવે તો હું અને ઈ એક થઈ ગયા. એટલે કીધું ને જતી સતીનું એક મતું તો થાય સ્વર્ગાપુરમાં સતું. પણ એક મતું, એક જ મતું, તો ઈ જતી સતી કોને કીધા? કોઈ બેન અને ભાઈની વાત નથી, શબ્દ ને સુરતાની જ વાત છે. કે સુરતા જો એને વરી જ ગઈ તો ક્યારે એના બાપાના ઘરે ફરિયાદ કરવા નહીં આવે, મને અહીંયા સુખ છે કે દુઃખ છે, મને સુખ છે કે દુઃખ. કારણ કે એને સુખ હોય તો જ પરણી હોય. એટલે કીધું કે સુખમણા સાથે પી લો તમે, આ તો અમર પ્યાલો આવ્યો છે. અને જો અમર પ્યાલો આવ્યો અને આપણે પી નહીં અને પીધા પછી પાછો હારા વાળા થઈ જાય, પાછો સાચી કાઢીને ન હલાય ને. સારું થઈ ગયું, આપણને જાણ પડી ગઈ હોય તો કીધું ને અમર પ્યાલો એ મારા ગુરુજી પાયો, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. એ મન મસ્તાન મેં પરો રે દીવાના, મન મસ્તાન में मारो रे दीवाना. અમારા પૂરની આશા કરો તો हमारा पूर्णी आशा करो तो. એ છોડી દિયો ને તમે અભિમાના, આવો અમર પ્યાલો એ મારા ગુરુજી પાયો. ओय छोड़ी दियो ने तमे अभिमाना. अमर प्यालो मारा गुरुजीए पायो. આવો પ્યાલો આ બેઠા એમાં બધાએ પીધેલો જ છે કે નહીં? બધાએ પીધો છે. કેવો અમર પ્યાલો. અને પ્યાલો પીધા પછી જ સદગુરુએ પૂછ્યું કે ભાઈ હવે તારે જો આ હદે ઉભો છો તો જન્મ મરણ ખરું? તેથી તો આપણે ના પાડે છે, પણ આજે પાછું એમ થઈ જાય કરું થઈ જાય, હો હજી હેઠા ઉતરી જાય પાછું એનું જ છે. એટલે હેઠું ઉતરવાનું નથી. જે ગુરુ મહારાજે જગ્યા બતાવી છે કે આ નિશાન ના ઉભો રહી જાય છે તો ક્યારે પણ તકલીફ નહીં પડે. અને કદાચ ભૂલાઈ જાય ને મારા વાલા, તો ગમે તે કોઈ આવ્યો હોય તો એનું આપણે સિંચન લઈ લેવાનું, શિખામણ લઈ લેવાની. કારણ કે નાના નથી થવાના, જેટલા નાના થાઓ એટલા જ મોટા. કારણ કે સમજ જે લે ને બીજાની એ સમજદાર બનશે, અને નહીં લઈ તો આપણે ડઠરતા આવશે. ગમે એટલું કે કાળમીન પાણા માથે ગમે એટલું પાણી રેડે, કદાચ પાણાને 100 વર્ષ પાણીમાં રાખો કુવાને તળીએ અને ગાળ કાઢો ને તમે ટાંકો ને સહેજ પણ ન ભીલાય. એવું તો આપણે થવું જ નથી. કારણ કે ગુરુના બાળક બની ગયા, ગુરુ શિષ્યનો નાતો આપણે બનાવ્યો છે. 20 વર્ષ જો આપણને એક ભજનની કડી ગાતા ન આવડે કે લાંબો રાગ કાઢવા પડતા તે આમ દિવાલે બેહવા જાવ, શા માટે ભાઈ? શરમ હે નહીં? શરમ રાખો. સાબકા તો લાગવાના છે, નગર કે જેલા ભૂપત ઘરે રહેજે ખાલી. સાબકા તો પણ જો સાબકા ન વાગે અને વાગતા હોય ને તો શીખી જાય. હા, શીખવું તો પડશે જ. ભજન તો ગાતા શીખશો ને તો જ ગમે એની વાણીમાં તમે ભૂલ કાઢતા શીખ્યો. ભાઈ જો આ એક શબ્દ તમારો છૂટી ગયો તો હું ભૂલ નથી કાઢતો તમારી, આ શબ્દ છૂટી ગયો તો કહીએ કાંઈ ન કહીએ કાંઈ એવું નથી. એટલે કહે છે કે ભાઈ આવો ગુરુ મહારાજે આપણને પ્યાલો પાયો અને આ સવા બાપા એની સાક્ષી પૂરે છે કે ક્યારે કે જો તમારું મન સુખ થયું હોય, સુખ મન જો આવે, મનની અંદર સુખ આવે ત્યારે સમજવાનું કે હવે સૂક્ષ્મણા થઈ. આપણે ઈંગલા પિંગલા નથી જોવી, પણ મનમાં તમને સુખ જો જાગી ગયું એટલે સમજવાનું સૂક્ષ્મણા છે કે લાગી જાઓ નામની અંદર, લાગી જાઓ. ગમે તે અવસ્થા, ગમે તે ગામમાં, ગમે તે જગ્યાએ ઉભા હો, જપી લો નામ, જપલે હરિકા નામ. એક ધારું ગમે ત્યારે જપાય છે. એવું નથી કે સાંજે બેવું ને સવારે વહેલા જાગીને બેવું. તમને જયારે યાદ આવે એટલે એ બ્રહ્મ મુહૂર્ત જ છે. કારણ કે એ યાદ આવે ને તો બ્રહ્મ તો તમે યાદ કર્યો, બ્રહ્મને યાદ કરો તો મુહૂર્ત ન થઈ ગયું ભાઈ. હારામ હારી ઘડી છે, હારામ હારી ઘડી. એટલે કે છે સુરતા સાથે પી લો તમે અમર પ્યાલો, ગગન ગઢ રમવા ને હાલો. પછી બતાવે કે તે રસે વળે ત્રિવેણી ઉપર ધારા, તે રસે ત્રિવેણી ઉપર ધારા.
નિજ નામની માળા એ પ્રગટ્યા રવિ ઉલટ્યા જવાળા ગગન ગઢ રમવાને આલો હું કહે છે કે તેરસે વળી ત્રિવેણી ઉપર ધારા ત્રિવેણી ઉપર ધારા જપું હું તો નિજ નામની માળા હવે ત્રિવેણી કોને કીધી કોઈ કે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા કોઈ કે નાભી જે બ્રહ્માંડની નાભીમાંથી જ્યારે શબ્દ આવે છે અને ન્યા ત્રિકોટી પડી છે ન્યા સદગુરુનું ચરણ બતાવ્યું છે જે બ્રહ્મની નાભી છે ન્યા સદગુરુ બેઠો છે કયો નામ રૂપી નામ આવે છે પ્રાણ ભેગો છે અને તમારી સુરતા આપણી સુરતા જો એમાં ભળી જાય એ ત્રિવેણી સંગમ થયો છે હે ત્રિવેણી સંગમ કે તેરે છે ત્રિવેણી ઉપર ધારા જપવું ક્યાં નામની માળા જપવાની તો ત્યાં જ જપાય બીજે તો જપાતી નથી પણ બીજી એક ત્રિકુટી જો હરખી હોય તો એ ત્રિકુટી કામ કરે નહીં તો કામ ક્યારેય નહીં કરે ક્યારે કે ભાઈ આપણે દ્રષ્ટિ સુધારી આપણું વેણ સુધાર્યું અને સાંભળવાનું સુધાર્યું હારું જોવું હારું સાંભળવું ને હારું બોલવું પછી જો એ ત્રિકુટી કામ ન કરે તો કહેજો આને પેલા સુધારવી પડશે એટલે કીધું ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યું ત્યાગવાની નથી પણ કઈ ત્યાગવાની છે જે હારું કોઈનું જોતા નહોતા હારું કોઈ દે બોલતા નહોતા હારું સાંભળવાનું હોય ને કોઈ દે બેહતા નહોતા આ ત્રિકુટી ત્યાગવાની છે આની જગ્યાએ ઓલાને મૂકવાની જો આટલો સુધારો થઈ જાય ને એટલે મન તરત તમારું એમાં લાગી જાય કારણ કે મનની અંદર સંકલ્પના વિકલ્પ સમી જાય એટલે સુરતા પ્રગટ થાય એમાંથી અને સુરતા તરત નામમાં લાગશે કારણ કે એને એના ઘરે જ આવવું છે એને એના ઘરે જ આવવું છે દીકરી મોટી થાય ને સયાની એટલે પછી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ દીકરી આપણને કીધા વગરની શેરીમાં કેમ ઝાજી ઘણીએ રમે છે ઝાજી ઘણીએ છોકરા વારે કેમ રમવા મળી છે તો દીકરીની ઉંમર થઈ ગઈ આપણને દેખાય એટલે તરત એનો સંબંધ કરવો પડે એનું ભવિષ્ય કરવું પડે પછી 32 વર્ષે આપણે વ્યવહાર ન કરીએ અને પછી કઈ ભાઈ જોવો જ ખરા અમારી પરજા બગડી પરજા નથી બગડી આપણા વિચારો બગડ્યા છે ધનવાન આ જગતમાં એ જ છે કે સદગુરુ મહારાજ એનું કામ ટાઈમે કરે છે એનું ટાઈમ હા ગુરુ કૃપા થાય છે ત્યારે જ આ થાય એ પહેલા નથી થતું ભાઈ કરવું તો હોય ઘણા બધાને પણ થતું નથી પણ છતાંય આની માથે આ વાત ઉપર થોડો ભાર દેવાનો આપણા હગા હાઈમાં ગમે ના હોય ભલે અપમાન થાય છતાં આપણે એક વખત બોલવાનું ભાઈ ટાઈમે કામ કરી લે કર્યા જેવું છે કારણ કે એ વખતે ઘાટ ઘડાય એવો હોય એટલે કીધું કે ભાઈ તે રહેશે વળી ત્રિવેણી ઉપર ધારા જપું હું તો નિજ નામની માળા પણ નિજ નામની જો માળા જપતા હોય અને જો નિજ નામમાં સુરતા ભળી જાય તો શું થાય તે કેવું પ્રગટ્યા રવિ હવે અને ઉલટ્યા અંજવાળા હવે અંજવાળું થઈ ગયું મારે અંધારું જન્મો જન્મનું હતું એ એક ઘડી પણ ન ઉભું રહ્યું એક ઘડી ન ઉભું રહ્યું અને રવિ પ્રગટ્યા થયા અંજવાળા ગગન ગડર મવાને હાલો છે પણ કે આ કેદું નું હતું કે હું તો જન્મની આંધળી સદગુરુએ આપી છે મને આંખ હે અને આ આંખ આપી સદગુરુ ચરણનું અંજના આપ્યું આંજ્યું તો મટી ગઈ સર્વે જાય જાગીને જોયું ને ત્યાં તો મને ઘટો ઘટમાં અલખ ધણી દેખાય સદગુરુ ચરણનું અંજન તો કેવું જોવો તો ખરા એક શબ્દ રૂપી નામ રૂપી એને ચરણ ધૂળ રૂપી એક અંજન જો આવી જાય તો આંખનો મોતિયો ઉતરી જાય આંખની અંદરથી મોતિયો ઉતરી જાય જે આ બેન ભાઈ અને કાવા દાવા વાળા આપણા માણસો જોતા હોય એમાં અલગ ધણી દેખાવા મળે બધામાં એક જ હરખું દેખાય એક જ હરખું દેખાય અને એક દેખાય ને ત્યારે સમજવાનું કે હજી થોડા થોડા આપણે પાસે જાય છે હાવ પામી ગયા એમ તો ક્યારેય ન વિચારવું આઘું જ રહેશે એ જયારે ધારે ને ત્યારે આપણને બોલાવે છે એ આપણી વાત નથી એની વાત છે
ને આપણે તો ત્યાં સુધી એને વાલ કરવાનું છે કે સાયા મેં તો પકડી હે આંબલી આને જોને દાળ રે એ જંગલ બીસ મેં કરી હોજી. શું કે છે એ સાયા ધણી આ આંબલિયાની ડાળ મેં પકડે આમાં તે મને એક આંબો બતાવ્યો છે. કયો આંબો? આત્મ રૂપી આંબો. આ કાયાની અંદર આત્મ રૂપી તે મને આંબો બતાવ્યો. એ આંબાની ડાળ પકડે અને હું સાયા ધણી તારી વાટે બેહી ગઈ છું. તારી વાટે હું બેઠી છું. પણ કે જો એ વાટે આપણે બેહી ગયા અને ધ્યાન લાગી જાય તો કામ થઈ જાય. આંબા સામે નજર રાખવાની છે અને આંબે કેરી આવે આવે ને આવે તે, કારણ કે એને પ્રેમના પાણી પાય છે. એટલે કે છે કે ભાઈ પ્રગટ્યા રવિ ને ઉલટ્યા અંજવાળા ગગનગઢ રમવાને હાલો. પછી કે સૌદશે કયું શીત કરે નહીં મારું સૌદશે કયું કરે નહીં મારું. ઓ થયું સીતાનું અંજવાળું હું સતગુરુએ તોડ્યો વાજારનો તાળો ગગન ગઢ રમવાને હાલો. ગગન ગઢ રમવાને હાલો. પ્રગટ્યા રવિને ઉલટ્યા અંજવાળા અને ઈ અંજવાળે આલમ સિવાય કાંઈ ન દેખાય. ઈ અંજવાળું એવું, કારણ કે કોટી ભાણ ભીતર પ્રગટે અને શોભા સઘળી દેખાય, પણ કોની? મારા નાથની શોભા, બીજા કોઈની નહીં. એટલે આ કે છે પછી સૌદેશે શીત કરે નહીં કયું મારું. હું જે ધારું એ નથી કરતું. ઈ હવે તો એને ઘર જોઈ લીધું. એને ઘર જોઈ લીધું. એના પગલા એ બાજુ ઉતાવળા થયા કે સૌદેશે આ ચિત્ત કરે નહીં કયું મારું. કારણ કે હવે મારે થયું ઓચિંતાનું અંજવાળું. થયું મારે ઓચિંતાનું અંજવાળું. પણ સદગુરુએ તોડ્યું આ વજરનું તાળું. તો કે કયું તાળું હતું? અજ્ઞાન રૂપી તાળું. અજ્ઞાન રૂપી જે અંધારું હતું કે જન્મો જન્મનું આ મનની અંદર સૂક્ષ્મ દેહની અંદર અંધારું અજ્ઞાન રૂપી હતું અને ખાલી એક જ નામનો આધાર બતાવ્યો. ત્યાં કોટી જન્મનું અંધારું હતું ને એક પલમાં રવિ પ્રગટ્યો ને વહી ગયું. એ તો આપણને પણ ખ્યાલ છે કે આપણે 3 વર્ષે દેહમાં જાય અને રૂમની અંદર અંધારું ભરેલું હોય અને ન્યા જઈને દરવાજો ઉગાડો ચાપ પાડો તો 3 વર્ષનું અંજવાળું જાતા ભાઈ વાર તો લાગે કે નહીં? કે ન લાગે? અંધારું ન લાગે. કારણ કે 3 વર્ષનું અંધારું એક જ સેકન્ડની અંદર વહી જાય. ક્યારે? કે અંજવાળાનું આગમન થઈ ચૂક્યું છે. જો એવી રીતે સદગુરુએ આપણને બોધ આપ્યો છે અને એ બોધ જો બરાબર બેહી ગયો હોય તો એટલે કીધું ભાઈ હવારે જાગું ને ત્યાં જગત દિશે નહીં. નરસિંહ મહેતાને એવું થયું કે જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ઊંઘમાં ક્યાં હતા? તો કે જન્મો જન્મની ઊંઘ હતી મને, પણ સદગુરુએ મને એક જ સાપ પાડી ત્યાં બધું ભઈ ઊંઘ હતી ત્યાં હું. પણ કે હવે મને કાંઈ નહીં, હવે જેમ છે એમ દેખાય. કારણ કે જ્ઞાન ખાલી એટલું જ કરવાનું છે ને કે જેમ છે એમ જાણવાનું. પાણીને પાણી જ કહેવાય, અગ્નિને અગ્નિ જ કહેવાય. આવું જ જ્ઞાન આપણે બનાવ્યું છે, બતાવ્યું છે. પણ આપણને એમ થયું હતું કે આ 5 તત્વનો દેહ છે ને એમાં હું સૌ એમ થઈ ગયું. ખાલી એટલું જ કાઢવાનું હતું કે આ 5 તત્વના દેહની અંદર હું રહેવા વાળો છું, આ મારું મકાન છે, આમાં હું રહું છું. તો હવે આપણે આની આજે તાદાત્મ થઈ ગયા હતા, એની અંદરથી આપણને ધીરે ધીરે જુદા પાડ્યા. આના માટે સવા બાપાએ કેટલી ક્રિયા બતાવી, આપણને કેટલી ક્રિયા બતાવી કે હવે જો તને સમજાણું હોય ને તો ભલે શીત કરે નહીં કયું તારું, એને ધાર્યું એની રીતે કરવા દે. હવે એની રીતે કરવા દે, ક્યાંય જવાનું નથી. કારણ કે પૂરેપૂરું એ નથાઈ ગયેલું છે. હે
દીકરી હારે વહી જાય ને પછી એનું મન દોડતું બંધ થઈ જાય. મન દોડતું બંધ થઈ જાય અને જો હજી મન દોડતું હોય ને તો હજી એ પરણી જ નથી. 4 ફેરા ફરતી હતી તઈ પણ એને સંશય જ હતો કે આ ચમન આની કરતા બીજો હોત તો સારું. એને ઉજળે લાગતો હોય, ઉજળે સમનતા નહીં. એ જ ચમન ની અંદર જે તારે બગીચામાં ફૂલ તારે જ ખીલવાના છે, એ તારો જ ચમન છે. કારણ કે ચમન કહેતા બગીચો થાય. આ બગીચાના માળી બનવાનું છે આપણે. એટલે કીધું કે ભાઈ સૌ દેશે ચિત્ત કરે નહીં કહ્યું મારું, અને આ થયું મારે વસિંતાનું અંજવાળું, સદગુરુએ થોડું મારું વજરનું તાવ. પછી કે છે કે પૂનમે દેખે પૂર્ણ પદ પામી, પૂનમે દેખે પૂર્ણ પદ પામી, એ મળા જારે ફૂલ ગરજી સ્વામી, મળ્યા જ્યારે ફૂલ ગરજી સ્વામી, એ રહે છે સૌ શરણોમાં શીત નમાવી, ગગન ગઢ રમવાને હાલો, પૂનમે હું કે છે કે પૂનમે દેખી પૂરણ પદ મને મળી ગયું. હવે આનાથી બીજું કોઈ પદ આની પર હોય જ નહીં. કારણ કે હવે દેહ દશા ભાંગી ગઈ અને હું વિદેહ દશામાં વયા ગયા, સ્વરૂપને પામી ગયા. સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ કે જ્યાં જોવું ને અમારો વાલો, એની સિવાય કોઈ જગ્યા ઠાલી જ નથી. એટલે કે છે કે પૂનમે દેખી પૂરણ પદ પામી, પણ ક્યારે? જ્યારે મને મળ્યા મારા સદગુરુ ફૂલગર સ્વામી. સદગુરુનો મહિમા એટલો છે, પણ જો આપણે અત્યારે સદગુરુ તો ગલીએ ગલીએ ગુરુ નીકળ્યા ને એટલે એનો મહિમા ઘટાડી દીધો છે. વારે વારે હું બોલી જાઉં કે ગલીએ ગલીએ ગુરવા ફિરે, કંઠી માલા દે ઓર કશું ધંધા નહીં, દ્રવ્ય કમાવત હે. એટલે ભાઈ રૂપિયા કમાવા માટે નહીં, કોઈ ભૂલો પડ્યો એને રસ્તો બતાવવા માટે તમને પદ મળ્યું છે. પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી, તમને આન માન બધું મળે છે, તો કોકની દુગધા તો ટાળો, કોકની દુગધા તો ટાળો. કોઈને સંશય હોય તો સંશય મુક્ત કરો. આને ગુરુ કીધો છે ભાઈ, આને ગુરુ. બાકી તો હવે આળિયા તાળિયા હંતાળિયા જેવા ગુરુ છે. એક દિવસ છેલ્લાનું ગુરુ નો માને તો ગુરુ કે જવા દે, તું નો આવતો. એક દી ગુરુ શિષ્ય ગુરુ ન માને કે તારી જેવા કેટલાય માણસ તું ગયો જા. આવા કેટલાય દાખલા આપણે જોયા. અને અમુક અમુક કેમ કે તને કઈ ખબર છે કેટલી મહેનત એક શેલો બને? આમાંય મહેનત પડે. એટલે સત્ય સમજાય છે તો આવશે, સત્ય સમજાવશે તો આવશે. આમાં ક્યાં રળી લેવાનું છે? હા, રળી લેવાનું એક જ છે કે સદગુરુએ આપણને જે શબ્દ આપ્યો છે અને એકનો અનેક કરવા માટે આપ્યો છે. આને એકનો અનેક કરવા માટે આપ્યો છે. એટલે આને એકનો અનેક કરવા માટે ક્યાંય તમારે આને રોપવો પડશે, વાવવો પડશે, અને પછી એને પ્રેમના જળે પાવવા પડશે. અને જો એ કોટો નીકળશે ને, અને જો જગતના સંતો કહે કે ના ના ભાઈ આ વાત બરાબર, તો તમારી મહેનત સાર્થક થાય, તો મહેનત સાર્થક થાય. નકર તો બરાડા જ પાડીએ છીએ આપણે. હા, નકર તો બરાડા જ પાડીએ છીએ. એટલે કીધું કે ભાઈ આમાં વાયુ છે ને તો એ ઉગશે જ, પણ વાયુ છે ગુરુ મહારાજે વિશ્વાસ મેલી, તો આની અંદર આપણે પ્રેમ જળ પાવાનું છે. કુળ કપટ દગા પાછલાના જે નિંદામણ ઉગ્યા છે ને એને કાઢી નાખવાના છે. અને આ અમર વેલીને આકાશે આ ગગનમાં ચડાવવાની છે. અને એને જે ફળ લાગશે ને એ અમર ફળ જ હશે, અમર ફળ. કારણ કે આપણે અમર લોકમાં જવું છે, તો અમર ફળ ખાશું અને ઉગાડશું. એ વેલી તો ત્યાં જઈશું ને, નકર કેવી રીતે જઈશું? એટલે કે છે કે ભાઈ રહેશું રહે છે સૌ હવે શરણોમાં શીશ નમાવી, ગગનગઢ રમવાને હાલો. આ જેને જેને આ ગગનગઢ રમવાનું જે રીત જાણી છે સદગુરુના ચરણેથી, કે શ્વાસોશ્વાસે સ્મરણ કરી લે, તુહી કર તન में शान गुरु की यही सत्यारत, देखो દિલ દર્પણ. સત્સંગ મળવો બહુ ભારે છે, પણ સત્સંગ
કોઈને જોતો નથી. જે સત્ય સનાતન સત્સંગ જે છે એ ક્યાં મળે છે અને કેવી રીતે આને પસાવવાનો છે. નકર જગતની અંદર આપણે આવ્યા છીએ તો આપણે જે કાગડા કૂતરા કરે એ તો કરીએ છીએ. ભાઈ બેન બાપ બધાય મળી ગયા આપણને કે માત મેલે પોની તાત મેલે સુત ભાત મેલે યુગ થી સુખદાયે રાજ મેલે ગજ બાજ મેલે સબ સાજ મેલે મનોવાંસિત પાઈ અરે લોક મેલે પર લોક મેલે વિધિ લોક મેલે વૈકુંઠ में जाए सुंदर कहे सब साज मिले पर संत समागम दुर्लभ भाई आ संत समागम दुर्लभ भाई सतगुरु महाराज